સાબરકાંઠાના પોશીનામાં ફાગણી અમાસના દિવસે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે અને સરસ્વતી નદીના કિનારે ગુણભાખરી ગામે યોજાતા આ મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાના સ્વજનોના અસ્થિનું વિસર્જન કરે। આ ઉપરાંત મેળામાં કોઈ યુવક અને યુવતી એકબીજાને પસંદ કરે તો પાન ખવડાવી અને પ્રપોઝ કરવામાં આવે છે। જો સંમતિ મળી જાય તો બંનેના પરિજનો લગ્નની જે મંગળના ગીતો ગાય અને નવા સંબંધની શરૂઆત ત્યાંથી જ કરાવી દે છે। એટલે કે નવા સંબંધોથી માંડી અને મૃતક સ્વજનો સાથેના અંતિમ સંબંધોના શોકનો આ મેળો એટલા માટે જ ચિત્ર અને વિચિત્રના મેળા તરીકે ઓળખાય છે, જે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળે છે। આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચિત્ર બે ભાઈઓ હતા। તેમણે અહીંયા આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું, એના પાછળ અત્યારે પરંપરા મુજબ અત્યારે એ પણ ચાલે છે, એની વિધિ અસ્થિ વિસર્જનની।